એજન્સી પાસે. આ એજન્સી છે અને ડીલ કરાવી દે. ડીલ કરાવીને આપણે નીકળી જઈએ. તો ગેસનો સ્ટાર્ટ થઈ ગયો છે ફિલ કરવાનું. અત્યારે આવ્યા ભેગીને વારો આવી ગયો. તો આવું છે કે ગેસનો હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આજે પાછા બહુ દિવસ થઈ ગયા પછી આજે એકવાર પાછા આવી ગયા ફરીથી તમારી સાથે. અને આજે જાય છે આપણે સિટી સેન્ટર થોડુંક ફરવા માટે, અને હાઉસનું થોડુંક મોર્ગેજનું કામનું બધા હતું તેનો પણ જવાબ થોડોક દેવાનો છે આજે. તો જઈએ અને સિટી સેન્ટરમાં મળીએ કે સિટી સેન્ટરમાં તમને કેવું જોવા મળશે. આજે છે તડકો બહુ મસ્ત, અને જ્યોતિની મમ્મી બેઠા છે ગાર્ડનમાં, આરામથી તડકો લે છે બેઠા બેઠા. અને ગ્રાસ કાપવાનું આવી ગયું છે પણ હજી ટાઈમ નથી મળતો, કેમ કે 2 દિવસ બરાબર હતા બિલ્ડિંગ સાઇટ વર્કમાં, 1 દિવસ હતા વેમ્બલી ગયા હતા, તો ટાઈમ નથી જરાય. અને આજે છે થોડુંક ફ્રી, તો કે ગાર્ડનનું કામ ને બાકી કરી નાખું. તો ફોન આવી ગયો સિટી સેન્ટરથી, તો ત્યાં જાઉં છું અત્યારે, અને ત્યાં શું છે એ પણ તમને બતાવું, અને એજન્સી કઈ છે એ પણ બતાવીશ, અને જેમ કે સિટી સેન્ટરનો કેવો માહોલ છે ને એ પણ તમને બતાવીશ. તો ચાલો સિટી સેન્ટર મળીએ. અને વિડીયોમાં નવા આવ્યા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં, કે લંડન સિટીમાં, લેસ્ટર સિટીમાં કેવું તમને જોવા મળ્યું અને કેવું લાગ્યું. તો ખાસ જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી રામ. સિટી સેન્ટર પર પહોંચી ગયા છે, ને સામે છે હાઈ માર્કેટ શોપ, હાઈ માર્કેટ સેન્ટર છે. આ અંદર જાય તો હાઈ માર્કેટ સેન્ટર શોપિંગ સેન્ટર આવી જાય. અને આ જો આ કેટલી મસ્ત મસ્ત ગ્રીન કલરની ઇલેક્ટ્રિક બસ છે અહીંયા લેસ્ટરમાં. અને આપણે ઉગી આવ્યા છે સિટી સેન્ટરમાં અત્યારે, અને આવું કંઈક સિટી સેન્ટર છે. તો અત્યારે તો કોઈ દેખાતું નથી, પણ સાંજ જેવું પડે ને બહુ પબ્લિક થઈ જાય, માણસ હોય સારી બાજુ. ને આ જો ગ્રીન બસ ઇલેક્ટ્રિક લેસ્ટરની બસો બહુ છે અહીંયા. ને સામે બધી નાની નાની શોપો છે, અને આગળ જાય છે આપણા ઓફિસ તરફ. મોર્ગેજ એડવાઇસ બાજુ બરાબર છે, અને જોઈએ કે શું છે તે. ના અહીંયા જો અહીંયા મેલો પણ લાગેલો છે, લેસ્ટર સિટી સેન્ટર મેલો લાગેલો છે અહીંયા. તો જો શું ટાઈમ મળે તો આવ્યું ને. અહીંયા જો એટલા બધા કબૂતર આવી ગયા છે દાણા ખાવા માટે. એક તો અહીંયા બેઠું છે, તો વ્હાઈટ અને રેડ વધારે છે. અને આ એક બીજી બસ છે અરીવા, જે બ્લુ કલર જેવી છે. પેલી ગ્રીન હતી, આ બ્લુ કલરની છે. અને આ છે ટેક્સી. ને આપણે જઈએ છીએ આગળ હજી, અને જોઈએ ને જાણીએ શું છે નવું જૂનું, અને કેટલું ઇન્ટરેસ્ટ રેટ છે અત્યારે હાઉસ ઉપર, મોર્ગેજ ઉપર, એ પણ તમને કહીશ. પણ તેનો વિડીયો અંદરનો નહીં લઈશું આપણે, ખાલી એડવાઇસ લઈને તમને હું કહીશ કે શું થયું હતું અને શું હતું. તો ચાલો મળીએ મીટિંગ પછી. તો અત્યારે તમને ઓફિસ બતાવો કે આપણે પહોંચી ગયા છે ઓફિસ ઉપર. તો ચાલો આપણે પહોંચી ગયા છે એજન્સી પાસે. આ એજન્સી છે, અને જઈએ અંદર અને જોઈએ. આપણે આવી ગયા છે 1 પાઉન્ડ શોપમાં. 1 પાઉન્ડ શોપમાં છે વૈતા જરાક 1 પાઉન્ડ શોપમાં ફરતા જાય, જોતા છે. પાઉન્ડ એન્ડ શોપ છે, અને આપણે લેવાનું છે એક હેન્ડ ક્રીમ, જેથી આપણો હાથની બિલ્ડિંગ સાઈડ વર્ક કરે ને તો એનું ક્રેશેસ થઈ જાય છે હાથમાં.
પ્રોટેક્ટ માટે લેવાનું છે. દેખાયું નહીં, પાછો રિવર્સ વળીને જાય તો જોઈ આવીએ એમાં કંઈક રીતે. બિલ્ડિંગ ટૂલ્સમાં આવી ગયા અને અહીંયા છે એક સુપર ગ્લુ જે પાવર સ્ટ્રોંગ છે. એકવાર મિક્સ કરીને મારી દે પરમનન્ટ થઈ જાય બ્લોક. આપણે એ તો લેવું નથી પણ નાખું છે અને જોઈએ કંઈક અલગ બધી વસ્તુઓ છે ને. અત્યારે બાજુ આવી ગયા શોપની અંદર તો પડ્યા. ડીલ કરાવી દે. ડીલ કરાવીને આપણે નીકળી જઈએ. અહીંયા છે ટીલ મશીન. તો આપણે આવી ગયા છે અહીંયા CEX શોપની અંદર જઈએ છે અને જોઈએ શું છે તે. ત્યાં બધું સેકન્ડ હેન્ડ માલ હોય અને પણ બધી વસ્તુ ક્વોલિટીવાળી હોય. તો જોવા આવ્યા છે ખાલી અને જોઈને ચાલી જશું આપણે આગળ. બધું જોયું પણ બેડ નહીં આવ્યો કંઈ. અને આપણે જાય છે હવે. આપણું પાર્કિંગનો ટાઈમ થવા આવ્યો છે એકદમથી અને અહીંથી આપણે સિટી સેન્ટર ફરતા ફરતા નીકળશું. ત્યાં પોગી ત્યાં ટાઈમ આપણું થઈ જશે. ચાલો મળીએ પાછા ઘરે. અને ઘરે નહીં, આજે જવાનું છે ગાડીનું ફોર્મેટ છે તો ત્યાં પણ જવાનું છે. આપણે ગાડીનું એરકોન ભરવા જવાનું છે, એટલે કે ગેસ ભરવા જવાનું છે ગાડીમાં એસી માટે. તો જાય છે ગાડીનું એરકોન ગેસ ભરવા, એટલે કે એસી ચાલતી નથી અત્યારે. સમર આવ્યું, ગરમી છે બહુ, તો જાય એસી ફિલ કરવા ગેસ. આ છે લેસ્ટર સિટી સેન્ટર, મિડલ ઓફ ટાવર છે. આ મતલબ વચ્ચેનો ટાવર છે, નીચે આ ક્લોક વે. અને અહીંયા છે જો એક ફૂટબોલ, બાસ્કેટબોલ અને ક્રિકેટ મેચ ત્રણે બધા ભેગા છે. અને અહીંયા છે મેળો. અહીંયા છે લેસ્ટર મેળો લાગી ગયો છે અહીંયા. અને આવી રીતના ભરાયો છે અત્યારે. ચાલો તો આપણે મળીએ હવે ગાડીના એરકોન પ્લેસ પર. ફનફેરમાં ગયા હતા એ બે પાર્કમાં. એ અહીંયા પેલું લાગેલું છે છોકરાઓ બહુ એ માટે. અને આ પણ છે બોટિંગ. આ બોટિંગ પણ હવે બહુ ફેર્યું હતું ત્યાં, બહુ ફેરવા હતા. અને જઈએ છે આ ગાડી. અહીંયા છે કાર ગાડીઓ છે અહીંયા નાના બચ્ચાઓ માટે ટોયસ કાર. અહીંયા છે એલિફન્ટ સવારી. એલિફન્ટ છે કે બેઠાડ જવાનું બે જણને ફેરવી નાખે ઉપર. ચાલો તો આપણે જઈએ છીએ પાછા હવે ઘરે. અને ઘરેથી જઈશું ગાડીનું એરકોન ભરવા માટે. તો એરકોન મળશું આપણે. તો આપણે જઈએ છીએ અત્યારેથી સિટી સેન્ટરથી બહાર, જેમ કે ત્યાં ગાડીનું એરકોન એસીનું ગેસ ભરવા માટે. તો
આ છે લેસ્ટર સિટી સેન્ટરનું. અત્યારે જાય છે આ બેલગાવ રોડ ઉપર. બેલગાવ રોડનું એક અહીંયા બહુ મોટું એવું રાઉન્ડ અબાઉટ છે, જેમ કે ત્યાં બહુ મોટું એરિયામાં છે એ રાઉન્ડ અબાઉટ અને બહુ સરસ રીતે છે. આપણે પહોંચી ગયા છે રાઉન્ડ અબાઉટ. તો ગેસનું સ્ટાર્ટ થઈ ગયું છે ફિલ કરવાનું. અત્યારે આવ્યા ભેગીને વારો આવી ગયો. તો આવું છે કંઈક ગેસનું મશીન ભરવાનું. આવી રીતના કંઈક પાઇપ લગાવેલી છે અંદર, લાસ્ટ ટાઈમ પર લગાવી હતી. અત્યારે તો એને એમને કન્ફર્મ કરાવ્યું છે કે લાસ્ટ ટાઈમ મેં ભર્યું હતું, મંથ હાલ્યું, બંધ થઈ ગયું, પાછું હવે ભરેશ જોઈએ. તો ખરાબ થાય તો કે હું તમને નંબર આપીશ કે જો રિપેર ફોર દેટ સો કે. અને આ બધી ગાડીઓ જો અહીં લાગેલી જ છે. કંપનીનું નામ છે લેસ્ટર રેડિએટર ફિલર. રેડિએટર છે લેસ્ટર રેડિએટર ખાલી. એનો નંબર છે 0116-246-5500. કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે છે. અને અહીંયા હું કરીબન 4-7 વર્ષથી અહીંયા આવું છું, કેમ કે એવરી ગાડીમાં 12થી 18 મહિના 12થી 18 મહિના સુધીનું ગેસ રહે એમાં, તો પછી ભરાવવું પડે. બ્રાન્ડ ન્યૂ ગાડી હોય તો કંઈ જરૂર નથી, 5થી 6 વર્ષ સુધી પરફેક્ટ ચાલતી રહે. ને જૂની ગાડી હોય તો આવું કામ થાય. તો આપણે જૂની ગાડી છે, જૂની ગાડી તો નહીં, 18 પ્લેટ એટલે 8 વર્ષ ગાડી જૂની છે, પરફેક્ટ ચાલે છે, પણ આવું ગેસનું થોડું ઘણું કામ આવી જાય છે. ચાલો આજે ગેસ ભરાવી દઈએ અને જોઈએ કે શું છે. તો આવા મસ્ત આજે ગાડીનું ગેસ ભરાઈ જાય તો ગાડી આપણી થઈ જશે ફ્રીઝિંગવાળી, એર કુલરવાળી. તો ઠંડા ઠંડી એસીનો હવા લેશું હવે, કેમ કે અત્યાર સુધી એસીનું હવા નહોતું આવતો, કેમ કે એસી જ બંધ થઈ ગઈ હતી ટોટલી, તો કંઈ હવા આવતી નથી ખાસ. અને આપણી ગાડીમાં ખાલી ફ્રન્ટમાં એસી છે, પણ આખી ગાડી કુલિંગ સ્ટ્રેટ ફોરવર્ડ થઈ જાય છે ફ્યુ સેકન્ડમાં. તો મસ્ત ગાડી પણ છે. આજે એસી પણ નખાઈ જાય એટલે આપણી ગાડી થઈ જશે રેડી પરફેક્ટ ચાલવા માટે. ને ચાલો તો મળીએ પાછા ગેસ ફિલ થઈ જાય પછી.